વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું જીરા રાઈસ. જીરા રાઈસને બનાવવા ખૂબ જ ઇઝી છે અને એમાં પણ આજે હું તમને સૌથી ઇઝી મેથડ બતાવવાની છું. આજે જીરા રાઈસને પરફેક્ટલી કુકરમાં કેવી રીતે બનાવવા એ હું તમને બતાવીશ. તો ચલો એને બનાવવા માટે આપણે બાસમતી ચોખા લેવાના છે. મેં આ 2 કપ બાસમતી ચોખા લીધા છે. એને 2 વાર પાણીથી ધોઈને આપણે અડધો કલાક માટે પલાળી દેવાના છે. અડધો કલાક પલળ્યા પછી આપણા ચોખા રેડી છે. હવે એની સાથે આપણને જોઈશે લીલા મરચાં, આ ઓપ્શનલ છે, 1.5 ટેબલ સ્પૂન જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું, અને રાઈસ બનાવવા માટે 2 ટેબલ સ્પૂન તેલ અને 1 ટેબલ સ્પૂન ઘી. તો સૌથી પહેલાં ઘી અને તેલ મિક્સ કરીને એને ગરમ કરવા માટે મૂકી દઈશું. આ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ચોખાનું પાણી નીકાળી દેવાનું છે. હવે રાઈસને પરફેક્ટ બનાવવા માટે એમાં પાણી પણ માપ લઈને જ એડ કરવાનું છે. જનરલી જેટલા ચોખા હોય એનાથી ડબલ પાણી જોઈતું હોય છે, પણ આજે હું તમને બતાવીશ કે રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ ઘરે કેવી રીતે બનાવવા. તો એના માટે માપ કરતાં પણ ઓછું પાણી લેવાનું છે. એનો મતલબ આપણે 3.5 કપ પાણી અત્યારે લઈશું. મારા ચોખા જૂના છે. જો તમે નવા ચોખા યુઝ કરતા હો તો 3 કપ જ પાણી લો. નવા ચોખાને ઓછું પાણી જોઈએ છે ચડવા માટે. તો આ 3.5 કપ પાણી રેડી છે. હવે તેલ અને ઘી ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને આમાં જીરું એડ કરી દઈશું. જીરું થઈ જાય એટલે એમાં લીલા મરચાં નાખવાના છે. હવે એમાં જે ચોખાનું પાણી નિતારીને રાખ્યું છે એ ચોખા એડ કરવાના છે. એને એકવાર મિક્સ કરી લો. ધીરે ધીરે એને મિક્સ કરતા જાઓ. એને આ રીતે મિક્સ કરવાથી ચોખાની ઉપર તેલનું એક સરસ લેયર થઈ જશે અને એનાથી ચોખો તૂટશે નહીં. હવે આમાં જે માપ લઈને પાણી રાખ્યું છે એ એડ કરી દેવાનું છે. હવે આમાં મીઠું એડ કરી દઈએ. ફરીથી આને મિક્સ કરી લો. હવે આનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ગેસ ઉપર આની 3 વિસલ કરવાની છે. અને 3 વિસલ થઈ જાય એટલે આ કુકરને નીચે ઉતારીને ઠંડુ થવા દેવાનું છે. ગેસ ઉપર નથી રાખવાનું. 3 વિસલ થઈ ગઈ છે અને મેં કુકરની નીચે ઉતારી લીધું છે. આ એટલા માટે કહું છું કેમ કે કુકર પણ ગરમ હોય છે અને ગેસ પણ ગરમ હોય છે. તો એનાથી જે ચોખાનું નીચેનું લેયર હશે એ ચોખા થોડા હાર્ડ થઈ જશે. એવું ના થાય એટલા માટે કુકરની નીચે ઉતારીને ઠંડુ થવા દો. અને આ કમ્પ્લીટલી ઠંડુ થાય એટલે એને ખોલી લઈશું. હવે આને ખોલી લઈએ. તમે જોઈ શકો છો આપણો જીરા રાઈસ એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે. હવે આની થોડી સ્ટીમ નીકળે એ પછી એને બીજા વાસણમાં કાઢીશું. તો આને આમનો આમ ઠંડો થવા દઉં છું. આ ઠંડો થઈ જાય એટલે એને મોટા વાસણમાં કાઢવાનો છે. તો મેં એમાં કાઢી લીધો છે. હવે એને એકવાર મિક્સ કરી લઈશું અને પછી એને એક બાઉલમાં નીકાળી લઈશું. હવે આપણો જીરા રાઈસ સર્વિંગ માટે રેડી છે. મેં ગાર્નિશિંગ માટે ઉપર કોથમીર નાખી છે. તમે જોઈ શકો છો આપણે જીરા રાઈસને કુકરમાં બનાવ્યો છે, છતાં પણ એનો એક એક દાણો પરફેક્ટલી ખીલેલો અને છૂટો છૂટો છે. તો તમે હંમેશા જો આ રીતે માપ લઈને પાણી એડ કરશો અને એની પરફેક્ટ આ રીતની વિસલ કરશો તો તમારો જીરા રાઈસ હંમેશા આ રીતનો છૂટો જ રેડી થશે. હંમેશા જીરા રાઈસ બનાવો કે પુલાવ બનાવો એના માટે ઓલવેઝ જૂના ચોખા જો યુઝ કરશો તો તમને એનું રિઝલ્ટ બહુ જ સરસ મળશે. નવા ચોખા આટલા છૂટા નથી થતા. તો ઓલવેઝ જૂના ચોખા જ યુઝ કરવા. આઈ હોપ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. તમે જીરા રાઈસને દાલ, દાલ તડકા, દાલ ફ્રાય, દરેક પંજાબી સબ્જી સાથે, ઇવન છોલે ચણા સાથે પણ સર્વ કરી શકો છો. તો આવા જ બીજા વિડીયો શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.